જૂનાગઢ ગીર સોમનાથ નેશનલ હાઈવે પર માળિયા હાથીનાના ભંડોરી ગામ નજીક આજે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 7 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે। અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોત નીપજ્યા છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા અને આ અકસ્માત સર્જાયો હતો, ત્યારે માળિયા હાથીનાના પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે। ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ચૂક્યા છે। મળતી માહિતી અનુસાર આજે સવારે 9 વાગ્યાના માળિયા હાથીના તાલુકાના ભંડોરી નજીક જૂનાગઢ સોમનાથ નેશનલ હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કાર વચ્ચે અકસ્માત આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં કારમાં સવાર 5 વિદ્યાર્થીઓ અને 2 લોકોના આગના કારણે ભડતું થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે। આગની જાણ થતાં સ્થળે પહોંચી આગ પર કાબુ પણ મેળવી લીધો હતો। હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફાયર રાજકીય આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।